બરાબર, Sir, માર્જિનલ કોસ્ટિંગ માટે સમ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ યુઝડ ઇન માર્જિનલ કોસ્ટિંગ, બરાબર, એ ખાલી સમજી લેશો તો બી લગભગ ઓલમોસ્ટ તમારા કન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. તો આની અંદર સૌથી પહેલું આપેલું છે બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર, બ્રેક ઇવન પોઈન્ટ કોને કહી શકાય? તો ધેટ લેવલ ઓફ પ્રોડક્શન એન્ડ સેલિંગ at which no profit and no loss situation prevails, and at this level total contribution equal to total fixed expenses. એટલે contribution અને fixed expenses બંને સરખા હોય. બરાબર, હવે હમણાં જ આપણે ચર્ચા કરેલી કે કન્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય? તો કન્ટ્રીબ્યુશન્સ એટલે સેલ્સ માંથી વેરિયેબલ એક્સપેન્સીસ તમે લેસ કરો છો એટલે ત્યારે તમને કન્ટ્રીબ્યુશન્સ જોવા મળી શકશે. અને કન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરીએ એટલે ત્યારે આપણને પ્રોફિટ અથવા તો લોસ જોવા મળી શકશે. પણ જો કન્ટ્રીબ્યુશન અને ફિક્સ્ડ એક્સપેન્સીસ એ બંને સરખા હશે તો એ સિચ્યુએશન્સની આપણે બ્રેક ઇવન પોઈન્ટ તરીકે ઓળખી શકીએ. અને બ્રેક ઇવન પોઈન્ટ હશે તો ત્યારે નો પ્રોફિટ નો લોસ જોવા મળતું હશે. હવે બ્રેક ઇવન પોઈન્ટ છે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવશે? તો એના માટેની ફોર્મ્યુલા આપેલી છે તમને. બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ એન્ડ ઇન રૂપીસ. બરાબર, બે રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે બીઈપી ફાઇન્ડ આઉટ કરવા માટે તમારી પાસે સિમ્પલ ફોર્મ્યુલા છે F upon S minus V. અને S minus V એટલે શું થશે? કન્ટ્રીબ્યુશન C. તો ડાયરેક્ટલી બી તમે અહીંયા લખી શકો F upon C, અથવા તો C ની જગ્યાએ S minus V આપણે લખી શકીએ. હવે જો બ્રેક ઇવન પોઈન્ટ છે એને તમારે રૂપીસમાં જોઈતું હોય તો પર યુનિટ સેલિંગ પ્રાઇસ તમને આપેલી હોય તો એ એકમો એને ગુણ્યા સેલિંગ પ્રાઇસ કરો તો એના આધારે બી તમને બીઈપી ડાયરેક્ટલી રૂપીસમાં જોવા મળી શકે. અથવા તો જો તમે પ્રોફિટ વોલ્યુમ રેશિયો ફાઇન્ડ આઉટ કરેલું હોય તો ત્યારે F upon PVR મૂકો છો. PVR એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, નફા જથ્થાનો ગુણોત્તર. જરા એ કેવી રીતે મળશે એ બી હમણાં આપણે નેક્સ્ટ ટર્મની અંદર જોઈએ છે. તો બીઈપી ફાઇન્ડ આઉટ કરવા માટે બેઝિકલી આ ત્રણ ફોર્મ્યુલા યુઝ કરવામાં આવશે. આમ જોઈએ તો બે જ થશે, F upon C અથવા તો F upon C into S. બરાબર, S એટલે સેલિંગ પ્રાઇસ. તો સેલિંગ પ્રાઇસ થી તમે એકમોને મલ્ટીપ્લાય કરશો એટલે બીઈપી છે ડાયરેક્ટલી તમને રૂપીસમાં જોવા મળી શકશે. અથવા તો જો પીવીઆર તમે કેલ્ક્યુલેટ કરેલું હોય તો F upon PVR મલ્ટીપ્લાય 100. હવે પીવીઆર છે એ તમને ઓલવેઝ પર્સન્ટેજમાં જોવા મળતું હશે એટલે પર્સન્ટેજની સાઇન કાઢવા માટે અહીંયા મલ્ટીપ્લાય 100 કરવામાં આવશે અને એના આધારે આપણને બીઈપી એ રૂપીસમાં જોવા મળી શકશે. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ ટર્મ આપેલી છે કન્ટ્રીબ્યુશન. બરાબર, તો કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. અને કન્ટ્રીબ્યુશન કોને કહી શકાય? તો an amount arrived by deducting variable expenses from selling price is known as contribution. એટલે S માંથી V એટલે કે વેરિયેબલ એક્સપેન્સીસ તમે લેસ કરો છો ત્યારે તમને જે અમાઉન્ટ મળે તો એને ત્યારે કન્ટ્રીબ્યુશન્સ તરીકે ઓળખવામાં આવશે. અને એમાંથી આપણે ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરીએ એટલે ત્યારે પ્રોફિટ મળશે. તો બીજા અર્થમાં આપણે એમ પણ કહી શકીએ કે કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ એક્સપેન્સીસ પ્લસ પ્રોફિટ, અથવા તો કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ એક્સપેન્સીસ માઇનસ લોસ. એટલે જો કન્ટ્રીબ્યુશન કરતા ફિક્સ્ડ એક્સપેન્સીસ તમારા વધારે હશે તો ત્યારે તમને લોસ જોવા મળશે અને કન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરો છો તો ત્યારે તમને પ્રોફિટ જોવા મળી શકે. અને આ અલગ અલગ પ્રકારના જે ફોર્મ્યુલા છે એનો આગળ તમારે સમની અંદર યુઝ કરવાનો થશે. બરાબર રીતે સમજજો. ધેન નેક્સ્ટ આપેલું છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. The profit volume ratio is useful to know the profitability of a product. Actually, this ratio shows the percentage of contribution against sale, and this ratio can be calculated as under profit volume ratio is equal to contribution upon sales into 100. C upon S multiply
100 થશે અને આ શું દર્શાવે છે કે વેચાણની કમ્પેરિઝનમાં તમારું કન્ટ્રીબ્યુશન કેટલા ટકા છે એ આપણને પ્રોફિટ વોલ્યુમ રેશિયોને આધારે જાણવા મળી શકે. માની લો કે તમને પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળે છે 40%, એટલે એનો મતલબ શું થશે કે વેચાણની કમ્પેરિઝનમાં કન્ટ્રીબ્યુશન 40% આપણને જોવા મળે છે. એટલે એનો મતલબ એ થશે કે બાકીના 60% છે એ તમારા વેરિયેબલ એક્સપેન્સીસ હશે. સેલ્સ માંથી વેરિયેબલ એક્સપેન્સીસ લેસ કરીએ એટલે ત્યારે આપણને કન્ટ્રીબ્યુશન મળે છે. તો આપણે એમ બી કહી શકીએ કે કન્ટ્રીબ્યુશન પ્લસ વેરિયેબલ એક્સપેન્સીસ તો એના બરાબર સેલ્સ થશે. સમજાય છે? એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો તો એ આપણને શું દર્શાવે છે કે વેચાણની કમ્પેરિઝનમાં આપણું કન્ટ્રીબ્યુશન કેટલા ટકા છે એ આપણને જનરલી પ્રોફિટ વોલ્યુમ રેશિયોને આધારે જાણવા મળી શકે. માની લો કે એના માટે એક એક્ઝામ્પલ આપેલું છે તમને કે ઇન એ કંપની ફિક્સ્ડ એક્સપેન્સીસ આર ₹1 લાખ, જ્યારે સેલ્સ આપેલું છે 2,50,000 અને વેરિયેબલ એક્સપેન્સીસ છે 1,50,000. The profit volume ratio can be found as under. Profit volume ratio માટે ફોર્મ્યુલા શું છે તો કે contribution upon sales multiply 100 અને contribution is equal to શું થશે તો contribution is equal to sales minus variable expenses. તો અહીંયા આપણને વેરિયેબલ એક્સપેન્સીસ આપેલા છે 1,50,000, જ્યારે એ એમાંથી લેસ કરીએ સેલ્સ માંથી એટલે કન્ટ્રીબ્યુશન મળશે 1 લાખ અને 1 લાખ upon 2,50,000 એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેટલું થાય છે અહીંયા 40%. એટલે એનો મતલબ એ થશે કે બાકીના 60% છે એ તમારા વેરિયેબલ એક્સપેન્સીસ હશે. સમજાય છે? So this means that the company can get contribution of ₹40 at selling price of ₹100. એટલે કે જો સેલિંગ પ્રાઇસ 100 હોય તો ત્યારે contribution ₹40 જોવા મળશે અને બાકીના ₹60 છે એ તમારા વેરિયેબલ એક્સપેન્સીસ હશે. With the help of profit volume ratio, break even point, expected profit, etc. can be calculated in foregoing example to decided profit when selling is ₹4 lakh. જો સેલ્સ છે એ અહીંયા આપણે 2,50,000 આપેલું છે તો ત્યારે આપણને 1,50,000 વેરિયેબલ એક્સપેન્સીસ થાય છે અને ₹1 લાખ ફિક્સ્ડ એક્સપેન્સીસ છે. બરાબર, હવે આગળ તમને એમાં જ થોડો ચેન્જ કરીને કીધેલું છે કે માની લો કે સેલ્સ છે એ તમારું ₹4 લાખ હોય, બાકીનું બધું એઝ ઇટ ઇઝ એમ ન હોય. હવે જો સેલ્સ છે ₹4 લાખ હશે તો એના 40% પ્રમાણે કન્ટ્રીબ્યુશન્સ આપણને કેટલું જોવા મળશે 1,60,000. બરાબર, 2,50,000 ના વેચાણે કન્ટ્રીબ્યુશન 1 લાખ હતું અને એ કેટલું છે તો કે વેચાણના 40%. હવે જો વેચાણ આપણને ₹4 લાખ આપેલું હોય તો એના 40% પ્રમાણે કન્ટ્રીબ્યુશન કેટલું થશે 1,60,000 અને ફિક્સ્ડ એક્સપેન્સીસ છે ₹1 લાખ એટલે ત્યારે તમને પ્રોફિટ જોવા મળશે 60,000. And we can also find variable expenses with the help of profit volume ratio. Variable expenses find out કરવા છે તો variable expenses is equal to sales minus contribution. બરાબર, જો સેલ્સ માંથી વેરિયેબલ એક્સપેન્સીસ માઈનસ કરીએ તો કન્ટ્રીબ્યુશન મળે છે અને સેલ્સ માંથી કન્ટ્રીબ્યુશન માઈનસ કરશો તો ત્યારે તમને એ વેરિયેબલ એક્સપેન્સીસ જોવા મળી શકશે અને એને તમે કમ્પેર કરો તો તમને ખ્યાલ આવી શકે કે 40% કન્ટ્રીબ્યુશન છે તો બાકીના 60% છે એ તમારા વેરિયેબલ એક્સપેન્સીસ જોવા મળતા હશે. ક્લિયર થાય છે? 3 ટર્મ્સ, બ્રેક ઇવન પોઈન્ટ, કન્ટ્રીબ્યુશન અને પ્રોફિટ વોલ્યુમ રેશિયો. ત્યાર પછી નેક્સ્ટ ટર્મ આપેલી છે માર્જિન ઓફ સેફ્ટી. The margin of safety is the difference between actual sale and break-even sale. Higher selling shows better safety. If break-even sale is ₹1 lakh and actual sale is ₹1,20,000, then margin of safety is ₹20,000.
મીન્સ કે બ્રેક ઇવન પોઈન્ટ કરતા એક્ચ્યુઅલ સેલ્સ તમારું વધારે હશે તો આ ડિફરન્સ અમાઉન્ટને માર્જિન ઓફ સેફ્ટી તરીકે ઓળખવામાં આવશે અને માર્જિન ઓફ સેફ્ટી માટેની ફોર્મ્યુલા છે માર્જિન ઓફ સેફ્ટી કે જેને શોર્ટમાં આપણે એમએસ તરીકે ઓળખી શકીએ તો એમએસ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ સેલ માઇનસ બીઈપી એટલે ખરેખર વેચાણમાંથી બીઈપી લેવલનું વેચાણ તમે બાદ કરો છો એટલે વધારાની જે રકમ હશે તો એને ત્યારે આપણે માર્જિન ઓફ સેફ્ટી એટલે કે સલામતી ગાળા તરીકે ઓળખી શકીએ ક્લિયર એટલે બેઝિકલી આ ચાર ટર્મ્સ તમારે ખાસ સમજવાની છે અને એમના આધારે ઓલમોસ્ટ સમ છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકશો એના કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે કી ફેક્ટર ધારો કી ફેક્ટર એટલે લિમિટિંગ ફેક્ટર કે જે આપણા ઉત્પાદન માટે વેચાણ માટે અવરોધરૂપ બનતું હોય તો એને ત્યારે આપણે કી ફેક્ટર તરીકે ઓળખી શકીએ મીન્સ કે પ્રોડક્શન માટે કાં તો મટીરીયલની શોર્ટેજ હોય સ્કેર્સિટી હોય લેબરની સ્કેર્સિટી હોય તો એને ત્યારે આપણે લિમિટિંગ ફેક્ટર તરીકે ઓળખી શકીએ કે જેથી કરીને મટીરીયલ આપણને જો પૂરતા પ્રમાણમાં નહીં મળી શકે એમ હોય તો જોઈએ એટલું ઉત્પાદન અને વેચાણ આપણે કરી શકવાના નથી તો જ્યારે કી ફેક્ટર તમને આપેલું હોય ત્યારે તમારે કોઈ સ્પેસિફિકલી ડિસિઝન્સ લેવાના હોય કે કઈ વસ્તુઓનું વધારે ઉત્પાદન અને વેચાણ કરવામાં આવશે તો ત્યારે જનરલી આપણે કી ફેક્ટર અનુસાર કન્ટ્રીબ્યુશન્સ કેલ્ક્યુલેટ કરવું પડે અને એને ધ્યાનમાં રાખી અને જે પ્રોડક્ટની અંદર contribution as per key factor વધારે આવતું હશે તો એ પ્રોડક્ટ આપણા માટે સૌથી વધારે પ્રોફિટેબલ ગણી શકાય એટલે એને રિલેટેડ આપણે સમ કેલ્ક્યુલેટ કરશું ત્યારે વધારે ડિટેલ્સમાં આપણે એની ચર્ચા કરીશું અહીંયા સુધીની ટર્મ છે એ તમારી ક્લિયર છે તો આપણે એક્ઝામ્પલ્સ વન બાય વન જોતા જઈએ બરાબર નાના નાના એક્ઝામ્પલ્સ છે એટલે સમજતા જશો તો ખ્યાલ આવી જશે સર હા ઓલી પેપર સ્ટાઇલ છે એ ગયા વર્ષે હતી એમનેમ છે કે હા એમાં કોઈ ચેન્જીસ માટેની હજી ઇન્સ્ટ્રક્શન આપેલી નહોતી એટલે ત્યાં સુધી તો લાસ્ટ યરની જે પેપર સ્ટાઇલ હતી એ જ પ્રમાણે રહેશે એટલે ટોટલ તમારે 4 ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે પહેલો બીજો ત્રીજો અને ચોથો ધારો પહેલો અને બીજો છે એ પહેલા અને બીજા ચેપ્ટર માંથી હશે અને જેમાં 20 માર્ક્સના સમ પૂછાતા હોય છે અને થર્ડ અને ફોર્થ માં 15 માર્ક્સના સમ પૂછાતા હોય છે એટલે યુનિવર્સિટીમાંથી આને રિલેટેડ બીજી કોઈ ઇન્ફોર્મેશન મળેલી નથી એટલે ત્યાં સુધી આપણે લાસ્ટ યરની જે પેપર સ્ટાઇલ હતી એને જ ફોલો કરવાની રહેશે બરાબર મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ની અંદર તમને જનરલી ચારે ચાર સમજ પૂછાતા હોય છે બરાબર પહેલો અને બીજો સમ 20 માર્કના હશે અને થર્ડ અને ફોર્થ સમ છે 15 માર્ક્સના હશે ક્લિયર ઓકે જોઈએ પહેલું ઇલિસ્ટ્રેશન્સ આપેલું છે એકદમ સિમ્પલ ઇલિસ્ટ્રેશન્સ from the following information find out break even point in units and in rupees હવે જો આના માટે તમારે પહેલા વેલા તો છે ને એક આખું ફોર્મેટ બનાવી નાખો નોટ ડાઉન કરી લ્યો કે જેથી કરીને તમને દરેકે દરેક સમની અંદર કામ લાગે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપેલી હોય તો સૌથી પહેલા વેલા આપણે શું બતાવીએ છીએ એસ બરાબર એસ એટલે સેલ્સ અથવા તો સેલિંગ પ્રાઇસ એ અહીંયા કેટલું આપેલું છે 100 રૂપીસ એમાંથી તમે લેસ કરશો વેરિયેબલ એક્સપેન્સીસ તો વેરિયેબલ એક્સપેન્સીસ તમને આપેલા છે પર યુનિટ 70 રૂપીસ એટલે એસ માંથી વી તમે લેસ કરો એટલે ત્યારે તમને શું જોવા મળશે કન્ટ્રીબ્યુશન અને કન્ટ્રીબ્યુશન થશે તમારું 30 રૂપીસ બરાબર પહેલા વેલા એસ મૂકવાનું પછી એમાંથી વેરિયેબલ એક્સપેન્સીસ લેસ કરો એટલે ત્યારે વેરિયેબલ એક્સપેન્સીસ તમને આપેલા છે 70 રૂપીસ એટલે કન્ટ્રીબ્યુશન થશે અહીંયા તમારું 30 રૂપીસ અને એમાંથી તમે ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરો એટલે ત્યારે તમને પ્રોફિટ અથવા તો લોસ જોવા મળી શકે હવે અહીંયા ફિક્સ્ડ એક્સપેન્સીસ આપણને આપેલા છે 3 લાખ રૂપીસ બીઈપી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે તો બીઈપી માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે બીઈપી F/C અથવા તો C ની જગ્યાએ S - V પણ તમે લખી શકો બરાબર બીઈપી F/C
અથવા તો f upon s minus v. તો s minus v એટલે ઓલરેડી કન્ટ્રીબ્યુશન્સ જ આપણને જોવા મળશે. તો 3 લાખ minus 30, તો એ આપણને જોવા મળશે 10,000 યુનિટ. એટલે જો 10,000 એકમોનું વેચાણ કરીએ તો ત્યારે આપણને બીઈપી લેવલ એટલે કે નો પ્રોફિટ નો લોસ જોવા મળી શકશે. બરાબર. અને એ જ વસ્તુ જો આપણે રૂપીઝમાં જોઈતું હોય તો ખાલી શું કરવાનું છે, મલ્ટીપ્લાય s કરવાનું છે. તો f upon c મલ્ટીપ્લાય s. બરાબર. એટલે એ 10,000 એકમો તો આપણને જોવા મળે છે, એને મલ્ટીપ્લાય એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા છે, તો એ આપણને 10 લાખ રૂપિયા રૂપીઝમાં જોવા મળી શકશે. હવે જો આપણે એને વેરીફાઈ કરીએ, અહીંયા તારો મેળવીએ તો એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા છે. કેટલા એકમો એ બીઈપી મળે છે? 10,000 એકમો. એટલે 100 ગુણ્યા 10,000 કરો એટલે કેટલા થશે? 10 લાખ. એમાંથી લેસ કરો છો વેરિયેબલ એક્સપેન્સીસ, તો એક એકમ માટે 70 રૂપિયા છે, તો 10,000 એકમો માટે કેટલા થશે? 7 લાખ. એટલે કન્ટ્રીબ્યુશન કેટલું થશે? 3 લાખ. અને એમાંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરીએ 3 લાખ, એટલે પ્રોફિટ અથવા તો લોસ કેટલું થશે? નીલ. સમજાય છે? એટલે બીઈપી લેવલે નો પ્રોફિટ અને નો લોસ આપણને જોવા મળે છે. એટલે બીઈપી એ તમે વેરીફાઈ કરો તો ત્યાં તમને જોવા મળી શકે કે કન્ટ્રીબ્યુશન્સ પણ 3 લાખ રૂપિયા છે અને ફિક્સ્ડ એક્સપેન્સીસ પણ 3 લાખ રૂપિયા છે. એટલે ત્યારે તમને નો પ્રોફિટ નો લોસ જોવા મળી શકશે. તરત છેલ્લે એક ફોર્મ્યુલા આપેલું છે, એમાં ઊંડા નહીં ઉતરતા કેમ કે એમાં કન્ફ્યુઝ થશો. એટલે એની જગ્યાએ કદાચ આપણે પીવીઆર મૂકીને ફાઇન્ડ આઉટ કરવું હોય તો પહેલા પીવીઆર પણ ગોતી લેવાનું. અને પીવીઆર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે c upon s. તો c કેટલું છે અહીંયા? c કેટલું મળે છે? 30 રૂપીસ upon s 100. એટલે પીવીઆર આપણને જોવા મળશે 30%. તરત તો અહીંયા 3 લાખના છેદમાં 30 એને ગુણ્યા 100 કરશો તો ત્યારે પણ તમને એ બીઈપી 10 લાખ રૂપિયા ડાયરેક્ટલી રૂપીઝમાં જોવા મળી શકશે. એટલે પીવીઆર કેલ્ક્યુલેટ કરી અને એના આધારે પણ તમે બીઈપી કેલ્ક્યુલેટ કરી શકો. એટલે એકદમ સિમ્પલ સમ આપણને આપેલો છે ફર્સ્ટ, કે જેમાં ખાલી માત્ર ને માત્ર બીઈપી જ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. સમજાય છે? પહેલો સમ સમજાય છે બધાને? હા. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે એમની અંદર આપેલું છે, પહેલા આપેલું છે સેલ્સ. બરાબર. એ આપણને ટોટલ સેલ્સ આપેલું છે 2 લાખ રૂપીસ અને પર યુનિટ 20 રૂપીસ છે. બરાબર. એટલે એક એકમ દીઠ વેચાણ કિંમત આપણને 20 રૂપિયા આપેલી છે અને કુલ વેચાણ આપેલું છે 2 લાખ રૂપિયા. એટલે એકમ દીઠ પણ તમે મૂકી શકો અને કુલ પણ મૂકી શકો. હવે વેરિયેબલ કોસ્ટ આપેલી છે 1,50,000 અને એ એકમ દીઠ કેટલા થશે? તો જો એ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો પહેલા તો આ જે પહેલી લાઈન આપેલી છે એના આધારે આપણે એકમો ગણી શકીએ કે કેટલા એકમોનું વેચાણ કરવામાં આવેલું હશે. બરાબર. તો 2 લાખ ડિવાઇડ 20 કરો એટલે તમને ખ્યાલ આવી શકે કે 10,000 એકમોના વેચાણની માહિતી તમને આપેલી છે. હવે વેરિયેબલ કોસ્ટ ટોટલ આપેલી છે 1,50,000 અને પર યુનિટ કેટલી થશે? તો 1,50,000 ડિવાઇડ 10,000 કરો એટલે એ તમને પર યુનિટ વેરિયેબલ કોસ્ટ મળશે 15 રૂપીસ. અને કન્ટ્રીબ્યુશન થશે તમારું ટોટલ આપેલું છે 50,000 પણ પર યુનિટ કન્ટ્રીબ્યુશન કેટલું થશે? તો કે 5 રૂપીસ. બરાબર. પર યુનિટ કન્ટ્રીબ્યુશન મળશે આપણને 5 રૂપીસ અને એની સામે ફિક્સ્ડ એક્સપેન્સીસ આપેલા છે 1 લાખ. એટલે કન્ટ્રીબ્યુશન્સ કરતા ફિક્સ્ડ એક્સપેન્સીસ વધારે છે એટલે આ આપણને માઈનસ જોવા મળશે અને એને આપણે શું કહીશું? લોસ. તો જો 10,000 એકમોનું તમે વેચાણ કરો છો તો ત્યારે તમને 50,000 રૂપિયાનો લોસ થાય છે, અથવા તો 2 લાખ રૂપિયાનું તમે વેચાણ કરો છો તો ત્યારે તમને 50,000 રૂપિયાનો લોસ જોવા
મળે છે, કેમ કે એક્સપેન્સીસ તમારા કેટલા છે તો કે વેરિયેબલ એક્સપેન્સીસ 1,50,000 છે અને ફિક્સ્ડ એક્સપેન્સીસ 1 લાખ છે, એટલે ટોટલ એક્સપેન્સીસ 2,50,000 થાય છે, એટલે 50,000 રૂપિયા આપણને લોસ જોવા મળે છે. તો આટલી ડિટેલ્સ આપેલી છે. હવે એ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને બીઈપી ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન યુનિટ્સ એન્ડ ઇન રૂપીસ, અને સેલ્સ રિક્વાયર્ડ ફોર પ્રોફિટ ઓફ ₹50,000. એટલે જો 50,000 રૂપિયાનો નફો જોઈતો હોય તો કેટલું વેચાણ કરવાની જરૂરિયાત પડે. એટલે આ રીતે બે માહિતી તમને આપેલી છે. હવે પહેલા તો કેટલા એકમોનું ખરેખર વેચાણ અહીંયા આપેલું છે એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો શું કરશો? 2 લાખ ડિવાઇડ 20 રૂપીસ પર યુનિટ, એટલે 10,000 એકમોનું તમને અહીંયા વેચાણ આપેલું છે. વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી થશે? 15 રૂપીસ, અને કોન્ટ્રીબ્યુશન્સ પર યુનિટ કેટલું થશે? 5 રૂપીસ. બરાબર, એ આપણને એમનો બી ખ્યાલ આવી શકે. હવે બીઈપી કેલ્ક્યુલેટ કરીએ તો બીઈપી યુનિટ્સમાં જોઈતું હોય તો એના માટેની ફોર્મ્યુલા છે F/C અથવા તો S-V. તો ફિક્સ્ડ એક્સપેન્સીસ છે 1 લાખ અને એને ડિવાઇડ 5 કરીએ તો 1 લાખ upon 5 એટલે 20,000 યુનિટ છે એ આપણને બીઈપી લેવલ જોવા મળશે. એટલે જો 20,000 એકમોનું તમે વેચાણ કરો છો તો ત્યારે તમને નો પ્રોફિટ નો લોસ જોવા મળી શકશે. અને જો રૂપીસમાં જોઈતું હોય તો શું કરશો? એ 20,000 એકમો અને ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત એ કેટલી છે? 20 રૂપિયા. એટલે બીઈપી રૂપીસમાં આપણને જોવા મળશે 4 લાખ રૂપીસ. સમજાય? 20,000 એકમો અથવા તો 4 લાખ રૂપિયાનું તમે વેચાણ કરો છો તો ત્યારે નો પ્રોફિટ નો લોસ તમને જોવા મળી શકશે. હવે એને જો આપણે અહીંયા તાળો મેળવવો હોય તો અહીંયા આપણે આજ પ્રમાણે મૂકી દઈએ કે સેલ્સ એ કેટલું છે? 20,000 એકમો, એને ગુણ્યા 20 રૂપિયા કરો એટલે વેચાણ કેટલું થશે? 4 લાખ રૂપીસ. એમાંથી લેસ કરશો વેરિયેબલ કોસ્ટ, તો વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી છે? 15 રૂપીસ. બરાબર, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી છે? 15 રૂપીસ. એટલે 20,000 યુનિટ માટે કેટલા થશે? વેરિયેબલ કોસ્ટ 3 લાખ રૂપીસ. એટલે કોન્ટ્રીબ્યુશન્સ તમને મળશે 4 લાખ માઈનસ 3 લાખ એટલે 1 લાખ રૂપીસ. અને એમાંથી તમે ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરશો 1 લાખ રૂપીસ, એટલે પ્રોફિટ અથવા તો લોસ થશે તમારો નીલ. એટલે એનો મતલબ એ થશે કે બીઈપી લેવલે આપણને નો પ્રોફિટ નો લોસ જોવા મળે છે. એટલે જો 4 લાખ રૂપિયા અથવા તો 20,000 એકમોનું તમે વેચાણ કરો તો ત્યારે નો પ્રોફિટ નો લોસ તમને જોવા મળે છે, અને એને બીજા અર્થમાં આપણે બીઈપી તરીકે ઓળખી શકીએ. હવે એના પછીનું તમને આપેલું છે કે જો 50,000 રૂપિયાનો નફો જોઈતો હોય તો કેટલા વેચાણની જરૂરિયાત પડશે. હવે એના માટે તમને એક અલગ સૂત્ર આપેલું છે. એક્સપેક્ટેડ સેલ્સ અથવા તો એક્સપેક્ટેડ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો ત્યારે એના માટેની ફોર્મ્યુલા છે એક્સપેક્ટેડ સેલ્સ, એટલે કે ES is equal to F plus expected profit upon C. અને C ની જગ્યાએ તમે PVR પણ મૂકી શકો જો ફાઇન્ડ આઉટ કરેલું હોય તો. બરાબર, તો એક્સપેક્ટેડ સેલ્સ, તો એક્સપેક્ટેડ સેલ્સ અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફિક્સ્ડ એક્સપેન્સીસ કેટલા છે? 1 લાખ રૂપીસ, અને પ્રોફિટ કેટલો જોઈએ છે? 50,000. એટલે 1 લાખ પ્લસ 50,000 upon S minus V. તો S કેટલા છે? 20 રૂપીસ, અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ છે 15 રૂપીસ. એટલે કોન્ટ્રીબ્યુશન્સ આપણને કેટલું મળે છે? 5 રૂપીસ. તો 1,50,000 upon 5 એટલે 30,000 યુનિટ્સ નું જો તમે સેલ કરો તો ત્યારે તમને 50,000 રૂપિયા નફો જોવા મળી શકશે. સમજાય છે? 30,000 એકમોનું વેચાણ કરીએ ત્યારે આપણને 50,000 રૂપીસ પ્રોફિટ જોવા મળશે. હવે એ જો આપણે વેરીફાઈ કરીએ અહીંયા આ પ્રમાણે મૂકીને
તો કેટલા એકમોનું વેચાણ છે 30,000 એકમો એટલે કુલ વેચાણ કેટલું થશે તો 30,000 એકમો અને ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત 20 રૂપિયા એટલે અહીંયા કેટલા આવશે 6 લાખ રૂપીસ બરાબર એમાંથી તમે લેસ કરશો વેરિયેબલ કોસ્ટ તો વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી છે 15 રૂપીસ એટલે 30,000 યુનિટ માટે થશે 4,50,000 તો કોન્ટ્રીબ્યુશન તમને જોવા મળશે 1,50,000 અને એમાંથી લેસ કરો ફિક્સ્ડ એક્સપેન્સીસ એની અંદર તો કોઈ ચેન્જીસ થવાનો નથી તો કોન્ટ્રીબ્યુશન 1,50,000 માંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ આપણે લેસ કરીએ 1 લાખ રૂપીસ તો ત્યારે આપણને પ્રોફિટ જોવા મળશે 50,000 રૂપીસ ક્લિયર સમજાય છે એટલે દરેકે દરેક સમ તમે જે કેલ્ક્યુલેટ કરેલા હશે જે રીતે તમને માહિતી આપેલી હશે એને ધ્યાનમાં રાખી અને એને રિલેટેડ ફોર્મ્યુલાનો યુઝ કરી અને એ તમે કેલ્ક્યુલેટ કરી શકશો અને સાથે સાથે એને તમે અહીંયા વેરીફાઈ બી કરી શકો કે જેથી કરીને આ જો અહીંયા જે તમને આપેલું છે ને આ એનું બેઝિકલી ફોર્મેટ છે કે વેચાણ માંથી વેરિયેબલ કોસ્ટ લેસ કરો ત્યારે કોન્ટ્રીબ્યુશન મળશે અને કોન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરો એટલે ત્યારે તમને પ્રોફિટ અથવા તો લોસ જોવા મળી શકશે એટલે આ 5 ટર્મ્સ નું જે ફોર્મેટ આપેલું છે ને ઈ જો આપણને બરાબર રીતે મગજમાં ઉતરી જાય તો લગભગ દરેકે દરેક પ્રકારની ફોર્મ્યુલા બી આપણને ખ્યાલ આવી શકે અને દરેકે દરેક પ્રકારની બાબતો તમે આ ફોર્મેટને આધારે કેલ્ક્યુલેટ કરી શકો અને આમની અંદર એની વેલ્યુ મૂકી અને વેરીફાઈ બી તમે કરી શકો સમજાય છે અહીંયા સુધી હેલો ખ્યાલ આવે છે હા ઓકે ત્યાર પછીનું જો થર્ડ આપેલું છે એ જોઈએ ત્યારે એમની અંદર આપેલું છે ટોટલ ફિક્સ્ડ એક્સપેન્સીસ 1,72,000 સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપેલી છે 20 રૂપીસ વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ 15 રૂપીસ એટલે 20 માઇનસ 15 કરો એટલે કોન્ટ્રીબ્યુશન્સ મળશે તમને 5 રૂપીસ દરસ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો સૌથી પહેલા તો અહીંયા તમને પૂછેલું છે કે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરો તો બ્રેક ઇવન પોઈન્ટ માટેની ફોર્મ્યુલા શું છે F/C બરાબર તો F એટલે ફિક્સ્ડ એક્સપેન્સીસ આપણને આપેલા છે 1,72,000 upon C એટલે એ આપણને મળશે 5 રૂપીસ તો 1,72,000 9 upon 5 એટલે બીપી લેવલ આપણને જોવા મળશે 34,400 યુનિટ એટલે કે 34,400 એકમોનું તમે વેચાણ કરો તો ત્યારે તમને નો પ્રોફિટ નો લોસ જોવા મળી શકશે બરાબર એને આપણે જો અહીંયા વેરીફાઈ બી કરી શકીએ 34,400 એને ગુણ્યા 20 કરો એટલે ટોટલ સેલ્સ મળશે 34,400 એને ગુણ્યા 15 કરો એટલે તમને ટોટલ વેરિયેબલ એક્સપેન્સીસ મળશે બરાબર સેલ્સ માંથી વેરિયેબલ એક્સપેન્સીસ લેસ કરો એટલે કોન્ટ્રીબ્યુશન મળશે અને કોન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરો એટલે પ્રોફિટ અથવા તો લોસ મળશે જો 34,400 એકમોનું તમે વેચાણ કરશો એટલે વેચાણમાંથી કોન્ટ્રીબ્યુશન વેચાણમાંથી વેરિયેબલ કોસ્ટ તમે લેસ કરશો એટલે કોન્ટ્રીબ્યુશન જો તમને આટલું જ જોવા મળતું હશે 1,72,000 અને એમાંથી આપણે ફિક્સ્ડ એક્સપેન્સીસ 1,72,000 લેસ કરીએ એટલે ત્યારે પ્રોફિટ અથવા તો લોસ આપણો 0 થશે ક્લિયર ત્યાર પછી એમાં જો આગળ બીજી કન્ડિશન્સ આપેલી છે કે બ્રેક ઇવન પોઈન્ટ when selling price is increased by 15% હવે જો સેલિંગ પ્રાઇસમાં 15% નો વધારો કરવામાં આવે તો ત્યારે બીઈપી કેટલું થશે હવે સેલિંગ પ્રાઇસ તમને અહીંયા આપેલી છે 20 રૂપીસ એના 15% પ્રમાણે 3 રૂપીસ આપણે એમાં પ્લસ કરીએ તો નવી સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જશે 23 રૂપીસ અને સેલિંગ પ્રાઇસ બદલાશે એટલે કોન્ટ્રીબ્યુશન્સ બી તમારું બદલાઈ જશે હવે વેરિયેબલ એક્સપેન્સીસ એમ નોમ છે એટલે 23 માંથી 15 રૂપિયા તમે માઈનસ કરો એટલે કોન્ટ્રીબ્યુશન્સ કેટલું થઈ જશે 8 રૂપિયા થઈ જશે તો બીઈપી ઇઝ ઇક્વલ ટુ F/C એટલે 1,72,000 upon 8 રૂપીસ તો ત્યારે આપણને બીઈપી લેવલ જોવા મળશે 21,500 યુનિટ એટલે જો વેચાણ કિંમત 23 રૂપિયા હોય
તો આપણને બીઈપી 21,500 યુનિટ જોવા મળે છે અને જો વેચાણ કિંમત 20 રૂપિયા હોય તો ત્યારે આપણને બીઈપી 34,400 એકમો જોવા મળે છે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, if fixed expenses increased by 20%, new break even point. એટલે જો ફિક્સ્ડ એક્સપેન્સીસ ની અંદર 20% નો વધારો, જેમાં કીધું હોય એમાં એકમાં જ કરવાનો, બાકીની આપણે આ બેઝિક ડિટેલ જ લેવાની. સેલિંગ પ્રાઇસ 20 રૂપિયા છે, વેરિયેબલ એક્સપેન્સીસ 15 રૂપીસ છે, એટલે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ 5 રૂપીસ જોવા મળશે. હવે જો સેલિંગ પ્રાઇસમાં 20% નો વધારો થાય, સોરી ફિક્સ્ડ એક્સપેન્સીસ છે એમાં 20% નો વધારો થાય તો ફિક્સ્ડ એક્સપેન્સીસ કેટલા છે 1,72,000 અને એના 20% એટલે 34,400 ઇન્ક્રીઝ થશે તો ફિક્સ્ડ એક્સપેન્સીસ આપણને જોવા મળશે 2,06,400 અને 2,06,400 અને એ આપણે અહીંયા મૂકીએ ફોર્મ્યુલાની અંદર તો બીઈપી F/C. હવે C બરાબર કેટલા છે 5 એટલે 2,06,400 upon 5 તો ત્યારે આપણને બીઈપી લેવલ જોવા મળશે 41,280 યુનિટ્સ. અને છેલ્લો મુદ્દો આપેલો છે ટુ ઓબ્ટેન બીઈપી at 16,000 યુનિટ selling price can be calculated as follow. હવે જો એમાં તમને એમ કીધેલું છે કે જો બીઈપી 16,000 એકમોનું હોય તો ત્યારે કેટલી વેચાણ કિંમત હોવી જોઈએ. હવે એમાં તમારે એસ કેલ્ક્યુલેટ કરવાનું છે અને બીઈપી આપી દીધેલું છે એટલે બીઈપી ની ફોર્મ્યુલા જ તમે મૂકી અને આ કેલ્ક્યુલેટ કરી શકશો. તો બીઈપી F upon, હવે અહીંયા ડાયરેક્ટલી તમે સી નહીં મૂકી શકો કેમ કે વેચાણ કિંમત તમને ખબર નથી એટલે ત્યાં તમારે સી ની જગ્યાએ એસ માઇનસ બી જ મૂકવા પડશે અને એના આધારે આપણે એની વેલ્યુ મૂકીએ તો બીઈપી કેટલું છે 16,000 યુનિટ એના બરાબર ફિક્સ્ડ એક્સપેન્સીસ 1,72,000 upon એસ આપણને ખબર નથી કેમ કે એ ગોતવાનું છે એટલે એસ એમ નામ રાખીશું માઈનસ વેરિયેબલ એક્સપેન્સીસ કેટલું છે 15 રૂપીસ. ક્લિયર? હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આ s માઈનસ 15 છે અને આપણે ઇક્વલ ની સામેની સાઈડ લઈ જઈએ એટલે શું થશે 16,000 into s minus 15 is equal to 1,72,000. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ કાઉન્સ છૂટો પાડીએ એટલે 16,000 છે s સાથે મલ્ટીપ્લાય થશે અને માઈનસ 15 સાથે મલ્ટીપ્લાય થશે તો 16,000 s minus 2,40,000 is equal to 1,72,000. માઈનસ 2,40,000 છે અને આપણે ઇક્વલ ની સામેની સાઈડ લઈ જઈએ અહીંયા માઈનસ છે એ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે 16,000 s is equal to 1,72,000 plus 2,40,000 એટલે 16,000 s is equal to 4,12,000 અને s is equal to હવે આ 16,000 ને સામે લઈ જઈએ અહીંયા મલ્ટીપ્લાય માં છે તો સામે જશે એટલે શું થશે ડિવાઇડ થશે એટલે 4,12,000 ડિવાઇડ 16,000 એટલે s ની વેલ્યુ આપણને જોવા મળશે 25.75. એટલે જો વેચાણ કિંમત 25 રૂપિયા અને 75 પૈસા હોય તો ત્યારે 16,000 એકમોએ બીઈપી તમને જોવા મળશે. પાછું વેરીફાઈ કરવું હોય તો આ વેચાણ કિંમત તમે અહીંયા મૂકી અને ફરીથી પાછું બીઈપી કેલ્ક્યુલેટ કરી શકો એટલે એ તમને 16,000 એકમો જોવા મળી શકે. સમજાય છે? ક્લિયર થાય છે અહીંયા સુધી બધાને? એની ક્વેશ્ચન?